હું છે ને માસ્ટર શેફ થઈ ગઈ છું. રોજ નવી નવી રેસીપી બનાવું. મજાક કરું છું. આજે હું ફાલુદાની રેસીપી બનાવું છું, સ્ટ્રોબેરી ફાલુદો. તો આપણે 500 ml દૂધ લેવાનું છે, 100 ml પાણી લીધું છે. પાણી આમાં નાખી દેવાનું છે. હવે દૂધ છે ને ગરમ થતું છે આપણું, તો 2-3 મિનિટ જ ગરમ દૂધ કરવાનું છે. ફાલુદાનું પેકેટ છે. હવે આપણે આ દૂધમાં નાખી દેવાનું છે આ ફાલુદો. ઓકે, હવે આ ફાલુદાને 10 થી 15 મિનિટ સુધી ઉકાળવાનો છે. મિક્સ 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 મિક્સ. પિંક કલર આવી ગયો છે. મારો ફાલુદો બનવા આવ્યો છે. પેકેટમાં જ બધું જ હોય છે. કેટલી સરસ રેસીપી છે. ઘેર જ બધું બનાવી નાખવાનું, 10-15 મિનિટમાં તો બની જાય. હવે આને થોડી વાર ઠંડો કરી લઈશું. પછી તમારે કાજુ, બદામ કે આઈસ્ક્રીમ જે નાખીને ખાવું હોય તે ખાઈ શકો. હવે મારો ફાલુદો જે છે ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી. થોડા કાજુ બદામ છે એ આપણે ઉપરથી નાખી દઈએ. હવે અમે થોડી આઈસ્ક્રીમ નાખી દીધી છે. મારો ફાલુદો રેડી છે. હવે આપણે આને ટેસ્ટ કરશું. કઈ ઘટે નહીં, જોરદાર. મને બહુ જ ગમ્યું. હવે તમે બી બનાવો બધા, ઘરે બનાવો. બાય.